નમસ્કાર મિત્રો, આજે તારીખ 29 ફેબ્રુઆરી 2024 ગુરુવારના ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સમાં તમારું સ્વાગત છે. દરરોજની જેમ સૌપ્રથમ વનલાઇનર્સ જોઈશું અને ત્યારબાદ જે ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સ છે તેને આપણે ડિટેલમાં જોઈશું. આ વિડીયોની PDF તમને મારી ટેલિગ્રામ ચેનલમાં મળી રહેશે, જેની લિંક વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો શરૂ કરીએ વનલાઇનર્સથી. રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ કે જે દર વર્ષે 28 ફેબ્રુઆરીના રોજ મનાવવામાં આવે છે, તેની 2024 એટલે કે આ વર્ષની થીમ વિકસિત ભારત માટે સ્વદેશી તકનીકો હતી. UAEને ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ એટલે કે FATFના ગ્રે લિસ્ટમાંથી દૂર કરવામાં આવ્યું છે, જ્યારે નામિબિયા અને કેન્યાને ગ્રે લિસ્ટમાં સામેલ કરવામાં અથવા તો મૂકવામાં આવ્યા છે. વૈજ્ઞાનિકોએ સાઇફાઈ નામની વાસ્તવિક સમયમાં માનવીય લાગણીઓને ઓળખવામાં સક્ષમ ટેકનોલોજી વિકસાવી છે. સિક્કિમનું પ્રથમ રેલવે સ્ટેશનનું ઉદ્ઘાટન રંગપો ખાતે કરવામાં આવ્યું છે. ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ 2024માં આર્મી 10 ગોલ્ડ મેડલ સાથે વિજેતા અથવા તો પ્રથમ ક્રમે રહી છે. કર્ણાટક 9 ગોલ્ડ મેડલ સાથે બીજા ક્રમે અને મહારાષ્ટ્ર 7 ગોલ્ડ મેડલ સાથે ત્રીજા ક્રમે આવ્યું છે. સમાચારમાં રહેલ પુસ્તક સ્વેલોઇંગ ધ સનના લેખક લક્ષ્મી મૃદેશ્વર પુરી છે. મુંબઈના તનુષ કોટિયન અને તુષાર દેશપાંડેએ 10મા અને 11મા નંબરે રણજી ટ્રોફીમાં સદી ફટકારનાર પ્રથમ બેટર બન્યા છે. ગુજરાત સરકારે નડિયાદ અને પોરબંદરને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાનો નિર્ણય લીધો છે, જેની સાથે ગુજરાતમાં મહાનગરપાલિકાની સંખ્યા વધીને 17 થઈ છે. પાટણમાં મોહનભાઈ પટેલ ભારતીય સાહિત્ય વ્યાખ્યાનમાળા અને ઉમાશંકર જોશી વ્યાખ્યાનમાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. ઇસરોના ગગનયાન મિશન માટે 4 અવકાશયાત્રીઓના નામ જાહેર કરવામાં આવ્યા છે, જેમાં ગ્રુપ કેપ્ટન પ્રશાંત બાલકૃષ્ણન અય્યર, ગ્રુપ કેપ્ટન અજીત કૃષ્ણન, ગ્રુપ કેપ્ટન અંગદ પ્રતાપ અને વિંગ કમાન્ડર શુભાંશુ શુક્લાનો સમાવેશ થાય છે. એટલે કે 4માંથી 3 વ્યક્તિઓ ગ્રુપ કેપ્ટન છે અને 1 વ્યક્તિ વિંગ કમાન્ડર છે. આ ચારેય અવકાશયાત્રીઓ ભારતીય વાયુસેના એટલે કે ઇન્ડિયન એરફોર્સમાં તેમના સેવાઓ આપી રહ્યા છે. સુનિલ ભારતી મિત્તલ કે જેઓ ભારતી ગ્રુપના સ્થાપક અને મેનેજિંગ ડિરેક્ટર અથવા તો ચેરમેન છે, તેમને બ્રિટનના રાજા દ્વારા માનદ નાઇટહુડથી સન્માનિત કરનાર પ્રથમ ભારતીય નાગરિક બન્યા છે. નવી દિલ્હી ખાતે ચારા વિકાસ પર રાષ્ટ્રીય પરિસંવાદ એટલે કે નેશનલ સિમ્પોઝિયમ ઓન ફોડરનું આયોજન કરવામાં આવ્યું છે. ભારતે ક્રિશ્ચિયન મેડિકલ કોલેજ વેલ્લોર ખાતે હિમોફિલિયા A માટે જીન થેરાપીની પ્રથમ માનવ ક્લિનિકલ ટ્રાયલ શરૂ કરી છે. સ્વદેશી હાઇડ્રોજન ફ્યુઅલ સેલ ફેરી જહાજનું નિર્માણ કોચિન શિપયાર્ડ લિમિટેડ દ્વારા કરવામાં આવ્યું છે. આ સાથે આજના વનલાઇનર્સ પૂર્ણ થયા. હવે જે ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સ છે તેને આપણે ડિટેલમાં જોઈએ. તો પેલું છે સાઇફાઈ સિસ્ટમ. તાજેતરમાં વૈજ્ઞાનિકોએ સાઇફાઈ નામની અગ્રણી ટેકનોલોજીનું અનાવરણ કર્યું હતું, જે વાસ્તવિક સમયમાં માનવીય લાગણીઓને ઓળખવામાં સક્ષમ છે. સાઇફાઈનું પૂરું નામ પર્સનલાઇઝ્ડ સ્કિન ઇન્ટિગ્રેટેડ ફેશિયલ ઇન્ટરફેસ તરીકે છે. આ સિસ્ટમ એ એક પ્રકારનું દ્વિપક્ષીય ટ્રાઇબો ઇલેક્ટ્રિક સ્ટ્રેઇન અને વાઇબ્રેશન સેન્સર ધરાવે છે, જે મૌખિક અને બિન-મૌખિક અભિવ્યક્તિઓના ડેટાને સંવેદના સાથે એકીકરણ કરવા માટે સક્ષમ કરે છે. સાઇફાઈ સિસ્ટમ સ્વયંસંચાલિત, સરળ, સ્ટ્રેચેબલ અને પારદર્શક છે. તેની અંદર અત્યાધુનિક ડેટા પ્રોસેસિંગ સર્કિટ સાથે જોડાયેલી સિસ્ટમ સીમલેસ વાયરલેસ ડેટા ટ્રાન્સફરની સુવિધા આપે છે, જે લાગણીઓને તાત્કાલિક ઓળખવા માટે સક્ષમ બનાવે છે. આ ટેકનોલોજી ફ્રિક્શન ચાર્જિંગની ઘટના ઉપર આધારિત છે, કે જેમાં વસ્તુઓ ઘર્ષણ પર હકારાત્મક અને નકારાત્મક ચાર્જમાં અલગ પડે છે.
આ સ્વસંચાલિત સિસ્ટમને ડેટા ઓળખ માટે કોઈ બાહ્ય પાવર સ્ત્રોત કે જટિલ માપન ઉપકરણોની જરૂર રહેતી નથી. ત્યારબાદ ભારતી એન્ટરપ્રાઇઝના સ્થાપક અને અધ્યક્ષ સુનિલ ભારતી મિત્તલ વિશે જોઈએ. સુનિલ ભારતી મિત્તલને યુનાઇટેડ કિંગડમ એટલે કે યુકેના રાજા ચાર્લ્સ III તરફથી માનદ નાઇટહુડ મેળવનાર પ્રથમ ભારતીય નાગરિક બન્યા છે. આ પુરસ્કાર શ્રી મિત્તલને નાઇટ કમાન્ડર ઓફ ધ મોસ્ટ એક્સેલન્ટ ઓર્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયરનું બિરુદ આપે છે, જે ભારત અને યુકે વચ્ચે મજબૂત વ્યાપારી સંબંધોને ઉત્તેજન આપવામાં તેમના યોગદાનને ઓળખે છે. 66 વર્ષીય ઉદ્યોગ સાહસિક શ્રી મિત્તલે જણાવ્યું હતું કે યુકે અને ભારત ઐતિહાસિક સંબંધો વહેંચે છે, જે વધતા સહકાર અને સહયોગના નવા યુગમાં પ્રવેશી રહ્યા છે. માનદ નાઇટહુડનો પુરસ્કાર એ બ્રિટિશ સાર્વભૌમ દ્વારા એવા નાગરિકોને આપવામાં આવે છે કે જે વિદેશી નાગરિકોને તેમના અસાધારણ યોગદાનની માન્યતા માટે હોય છે. આ ઉપરાંત આ માનદ નાઇટહુડ એ બ્રિટિશ સાર્વભૌમ દ્વારા નાગરિકોને આપવામાં આવતા સર્વોચ્ચ પુરસ્કારો અથવા તો સર્વોચ્ચ સન્માનોમાંનું એક સન્માન છે. આ સાથે આજના કરંટ અફેર્સ પૂર્ણ થયા. જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો. અન્યને ઉપયોગી થાય તેવું જણાય તો વિડીયો તેમની સાથે શેર કરજો. વિડીયો અંગેના પ્રતિભાવો વિડીયોની નીચે કોમેન્ટ દ્વારા જણાવી શકો છો અને દરરોજ આવી કરંટ અફેર્સને લગતી વિડીયો અપડેટ્સ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.